હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પિયુ રાઠોડ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ રાજસ્થાન ફરવા. અત્યારે અહીંયા પેટ્રોલ ભરાયું છે. હાલમાં તો હજી ગુજરાતમાં જ જામનગરની બહાર જ નીકળ્યા છીએ. આગળ હું તમને બતાવીશ કે અમે કઈ કઈ જગ્યાએ જાસી. અને આ હાથમાં મેં બેલ્ટ લગાવ્યા છે જેથી ઉલટી ન થાય. ક્યાંક બહાર જવાનું હોય મારું માથું ન દુખે એવું તો કોઈ દી બને જ નહીં. સવારનું દુખે છે. હવે થોડીક પેટ પૂજા કરી લઈએ. જઈમું નહોતું, નાસ્તો લીધો હતો. અત્યારે નાસ્તો કર્યા પછી અહીંથી આઈ થિંક અમદાવાદ જશે ત્યાં પ્રમોશન, તો પછી ત્યારે જમશે. અમે અહીંયા ઊભા છીએ ચા પીવા માટે. સાહેબનું સન્માન કરશે. અમે લોકો પહોંચી ગયા છીએ અમદાવાદ મારા ફુવાના ઘરે. અચ્છા, મારા ફુવા કાલ રાત્રે ટાઈમ જ ન મળ્યો બ્લોગ બનાવવાનો. એટલું માથું દુખતું હતું એટલે સૂઈ ગઈ હતી. જમીને પછી સવારે અમે નીકળી ગયા ઉઠીને. હવે નાસ્તો કરવા ઉભા રહ્યા છે. બહુ જ એટલે બહુ જ ઠંડી છે અતિશય. તમારે નથી કાંઈ લેવું ખાવાનું તમારે સરસ જ છે મસ્ત કે ફાઇનલી લાંબા સફર કરીને અમે અત્યારે પહોંચી ગયા છીએ શ્રીનાથજી નાથદ્વારામાં. અત્યારે કેટલી બધી હોટલ જોઈ, કોઈ આમ સરસ હતી જ નહીં. 4-5 હોટલ જોઈ, બટ અત્યારે એક ફાઇનલ કરી. બહુ જ મસ્ત હોટલ છે. હવે અંદર હમણાં રૂમમાં જાસી. બહુ જ થાકી ગઈ છું. નાહીને ખાઈને સૂઈ જઈશ. પછી કાલ સવારે અમે જવાના છીએ મંદિરે શ્રીનાથજીના. પછી હું તમને બતાવીશ. ઓકે. થઈને અમે રેડી થઈ ગયા છે. હવે જઈએ છીએ જમવા. બહુ ઠંડી છે. પાછળ કેવી સરસ ફોટો છે શ્રીનાથજીમાં. આવ્યા છીએ તો દાલ બાટી તો ટ્રાય કરવી જોઈએ, એટલે મેં મારા માટે ઓર્ડર કરેલી છે દાલ બાટી. અને હું ટેસ્ટ કરીને કહીશ કેવી છે. જમી લીધું છે. દાલ બાટી બહુ જ સરસ હતી, મને તો બહુ જ ભાવી. અને પનીરનું શાક એ પણ બહુ જ સરસ હતું. રાજસ્થાનમાં આવ્યા છે તો અહીંની સ્પેશિયલ દાલ બાટી તો ખાવી જ જોઈએ ને, એટલે ખાધી અમે અને બહુ સરસ હતી.
ત્યારે હું ને મારા મમ્મી ફોટા પાડીએ છીએ. હવે અમે રૂમમાં આવી ગયા છીએ અને હવે સૂઈ જશું. આજ માટે બસ આટલું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. તમને જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, બાય.